સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સેનાને વંદન કરવા માટે આ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં વિપક્ષ નેતા પાયલ સાગરિયા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ તિરંગા યાત્રા સાગર કોમ્યુનિટી હોલથી કારગિલ ચોક સુધી યોજાઈ હતી। ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, ત્યારે ભારતીય સશસ્ત્ર સેના દ્વારા અદમ્ય સાહસ, પરાક્રમ અને શૌર્ય બતાવીને આતંકવાદ પર પ્રહાર કરવા બદલ ભારતીય સેનાને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી સુરત દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાની શરૂઆત શહેરના સાગર કોમ્યુનિટી હોલથી થઈ અને તે કારગિલ ચોક સુધી વિવિધ રસ્તાઓમાંથી પસાર થઈ હતી। આ તિરંગા યાત્રામાં વિપક્ષ નેતા પાયલ સાગરિયા અને કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પાયલ સાગરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા, આમ આદમી પાર્ટી। આજે સુરત શહેરના તમામ સંગઠન દ્વારા આજે તિરંગા પદયાત્રા કાઢવામાં આવી રહી છે, કારણ કે દેશની આપણી જે સેના છે, આપણી જે આર્મી છે, આપણા જે સૈનિકો છે, એમણે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એનાથી આપણને ખ્યાલ આવે કે પાકિસ્તાન ભવિષ્યમાં ક્યારેય પણ ઊંચું આંખ કરીને પણ ભારત સામું ના જોવે, હજી પણ જો એવા કોઈ પણ પરાક્રમો પાકિસ્તાન કરે તો એના માટે સક્ષમ આપણી આર્મી છે, એમને અમે વંદન કરીએ છીએ। જ્યારે દેશ આજે એકજૂટ થઈને આર્મીને વંદન અને સલામ કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ, આર્મીશ્રીને પણ કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે દેશ સેવામાં, ત્યારે અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે। જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે જે કંઈ સેવા કરી શકીશું એ તમામ સેવાઓ કરીશું।